જય માતાજી મિત્રો. તો મિત્રો આજના એક નવા બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આપણને તો ઓકે હવે કમ્પ્લીટ થઈ જશે, નોર્મલી છે ખાલી, અને કશમાંથી જેમ બી કહેતા વાગવામાં મારાથી 7 વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે. આજે છે રવિવાર, છે રવિવારે આપણે સાપનું બનાવવાનું છે. પપ્પો હવે આવતા રહી, કાલે ઈડર જતા હતી, બંબુ બધું લાવી દીધું છે. પછી બંબુ 4 બંબુ છે આપણે, એટલે કે ઓહળા. અને આ પેલા બોરા તો બધા લઈ લેવાના છે. સાપનું બનાવી દઈએ ને સમાવ તો આવી જશે. વરસાદ તો અંધારી દીધું સાજુ જોઈ લો, પણ આને શું ખબર નક્કી ના કહે વરસાદ આવી જાય. આપણે 7 વાગે બ્લોગ ચાલુ કરી દીધું હતું. હવે બોમ પાડી જાય પછી તમને મળે. વરસાદ તો નકર થોડા દિવસમાં હવે થઈ જાય, એટલે આપણે આ બંબુ લાવી દીધા છે, એટલે હવે બનાવી દઈએ. આટલા આ બંબુ કહેવાય છે કે બંબુ. તો ગાઈઝ આપણે બધું કોમ પાડી જઈએ, પછી તમને મળે. 8 વાગે આપણે બધું કોમ પાડી જશે. હવે બે હંકાત હતા, પણ ઘણા દિવસ પછી ચકલી જોઈ તો ચકલી તો મેં બતાવી દીધી, ઉડી ગઈ નગર એટલે બતાવો ગાઈઝ. એ જ આટલામાં ઘણા દિવસ પછી આપણે ઘેર તો નથી દેખાતી, પણ એ દેખવાની છે પર તમને બતાવી દીધી. દેખી લો પેલી બે ચકલી ઉડી ગઈ ચકલી. તો ગાઈઝ આપણે જે બધો નહીં એ, કારણ કે સોમાઉને આવી ગયું પછી ગાયને કોક કરવું પડશે. ફોન એ ભરી દીધું, બધું કોમ પાડી જાય. વખતે આવી બેસીએ પછી પપ્પાને, એટલે આપણે કોમ ચાલુ કરીએ. પછી સાપડું છેટલું થયું હું તમને બતાવી દઈએ, એટલે કરી આપણે હાલ તૈયાર સાપડું બનાવી દઈએ આપણે, પછી તમને મળે. કશે તો કોમ તો બધું પાડી જાય, પણ પછી આપણે યાદ આવી સારું પાછળ જે પેલા આપણે વાહિદું કરીશું એ બધું ભરીને તો નાખી દીધું, કારણ કે સાપડું કરે છે. તો દેખો ખાસી અડધું કરી દીધું છે. ના ટોકર પડી પાકવી બધી તો માથું પાડીને તો નાખ્યું છે. પેલા બધું ખાસી નાખી દીધું. ત્યાં મસ્ત તરત કોમ્બો પાણીને એ જાય જતા. તો હવે અડધું બાકી છે, તો આપણે બધું નાખી દઈએ, પછી તમને બતાવીએ જ્યાં જઈને પછી તમને મળે. અત્યારે દેખો કૂવાનું લુક કરી નાખી, પાકડી બાદ નાખી છે. કોમેન્ટમાં કહી દેજો પછી પાકડી બાંધી છે. આ બધા પહેલાં એટલે કે દેશી ખાતર બધું લઈ જવાનું. કૂવા પરથી ઘેર આવી ગયું ખાવું છે. વાગવામાં આવી ગયા એટલે બહાર તો આખું આપણે બધું કરી દીધું હતું. ખાઈ તપિયા લીધી પછી જવું છે કૂવો, કારણ કે આજે ટાઈમનું સાપું તૈયાર કરી દેવાનું છે. જે થાય ને એ થાય, કારણ કે વાહન મસ્ત મને પસંદ બધું હતું. ખાવાનું ખાઈ લીધું, બાય નાહે તો સાથે શું થાય ખાસા ખાતર ઠંડુ પણ પી જશે, શરદી થઈ જશે બોલો. તો અત્યારે આરામ કરીએ, પછી કૂવો જવું છે, કારણ કે ગાયનું સાપું આજે કરી જ દેવું છે. મુંબઈ તે થાય મુંબઈનો આટલા છે જોઈ લે. ખાવા જાય વાગવામાં આવે બાર જોઈ લો, ખરી 12 વાગી જશે કમ્પ્લેટ. ખાઈ લે તો પોતે તારી ખા લે, ખાઈ લે કે. આજે છે રવિવાર, તારીખ 14/6/2026 રોજ. જોઈ લો. તો આપણે હવે અત્યારે આરામ કરીએ, પછી તમે મળીએ. ખાવાનું ખાઈ લીધું, હવે જશે પહેલાં બોલ કો બોલો ફરે ઘડીઓ ચોકટ હાથે પોતે રોય તો હમણાં તો એટલે કંઈ ન કોઈ લઈ નાખ્યું. તો આપણે 12 વાગ્યા છે, તો અત્યારે પછી ગાયનું સાપું તો આજે બનાવી દેવાનું છે. તમે પોત્યા સાપું બપોરના 3 વાગે છે, 3 વાગે આપણે કૂવા ખાઈ ગાયનું સાપું બનાવવાની તૈયારી કરી દઈએ. પાછા કોમેન્ટ આવી જાય છે, અને તમને બતાવી દઈએ કે હવાના આપણે પહેલાં ભરતા રહે એ તો ભરી દીધા, પણ કૂવા પરથી ઘેર જતા રહેતા ભૂખ લાગી હતી એટલે જતા રહેતા. એ લખણા કરી બધું કરી દીધું છે એકદમ નોર્મલી આપણે કમ્પ્લીટ. હવા બધા દેખાય લઈએ. ખાડા તો ગોળ જશે, એક તો આપણે 3 ખાડા